पहला क्या नौकरी करता था? विजापुर नौकरी करता था उत्तम भाई पे क्या? हाँ उत्तम भाई पुरोहित। हाँ उत्तम भी पूरा पास नौकरी करता था। सीताराम सीताराम, जय गौ माता, जय गोपाल। आज અમારે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર એક પ્રભુજી વધાર્યા છે. પ્રભુજીના પરિવાર સહિત એમના ભાઈ એમને સાથે રહી અને મૂકવા આવ્યા છે અહીંયા. પ્રભુજી એમના કોઈક સમય પહેલાં માનસિક રીતે પ્રોબ્લેમોથી ઘરે મતલબ પરેશાન કરવાથી અહીંયા આપણી સંસ્થાની અંદર એક એમના આત્મવિશ્વાસથી કે અઠીલાના સાનિધ્યમાં પ્રભુજીને સારું થઈ જાય એના માટે એમના પરિવાર સાથે ભાઈ ખુદ જ એમને લઈ અને અહીંયા વધાર્યા છે. તો આપણે પ્રભુજી સાથે વાત કરશું અને એમના ભાઈ સાથે વાત કરશું કે પ્રભુજીને ક્યારથી તકલીફ છે, કેટલા ટાઈમથી તકલીફ છે અને કઈ રીતે તકલીફ થઈ. સીતારામ ભગવાન. શું નામ છે તમારું? મારું નામ બળવંતસિંહ. બળવંતસિંહ. હા. તમારા પિતાજીનું નામ? મારા પિતાજીનું નામ બળવંતસિંહ ભુરાજી. બળવંતસિંહ ભુરાજી. રાજપૂત. રાજપૂત. આપ ક્યાં રહો છો અત્યારે હાલમાં? ધાનેરા. ધાનેરાની અંદર જ રહો છો. પ્રભુજી શું થાય તમારે? મારો નાનો ભાઈ છે. તમારા નાના ભાઈ છે. શું નામ છે પોતાનું? ઉત્તમસિંહ. ઉત્તમસિંહ. પોતાને કેટલા ટાઈમથી પ્રોબ્લેમ છે? પોતાને 2 વર્ષથી બાપજી. 2 વર્ષથી છે. હા. પહેલાં ક્યાં રહેતા? 2 વર્ષ પહેલાં પોતે? 2 વર્ષ પહેલા આણંદ નોકરી કરતો. જી. હા, ફર્નિચરમાં. હા. આણંદ રહેતા? આણંદ રહેતો. હા હા હા. તો પછી ત્યાં હતા પ્રોબ્લેમ થઈ ગયો કે અહીંયા આવ્યા પછી થયો? ત્યાંથી લગભગ આવ્યા 2-3 મહિના થયા ને એ ટાઈમે મને ખબર પડ્યો કે થોડો પ્રોબ્લેમ થયો. પછી એકદમ વધી ગયો. પછી તો દવા સોને લઈને ગયા અને ભોપા મેં પૂછ્યું ને કોઈ જગ્યાએ રિઝલ્ટ મળ્યું નહીં? મતલબ કોઈ જગ્યાએ નહીં. ટેટ પાલનપુર ને ડીસા ને અમદાવાદ સુધી ફર્યા. હા. કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. ઘરે પોતાની પરેશાની કોઈ છે? ઘરે કઈ પ્રકારની પરેશાની કરે પોતે? મતલબ પરેશાની એટલે બોલવાનું ખૂબ કરે. બોલવા વધારે જોઈએ. બોલવાનું કોઈ બી મહેમાન બેઠો હોય તો એમને કોઈ ફોન બીજો રહેતો અને બોલવા ચાલવાનું ખૂબ જ એમ. હા હા. એલ ફેલ બોલે એટલે મોઢામાં આવે એવું. મતલબ મોઢામાં જે આવે એવો શબ્દ બોલી દે. શબ્દ બોલે. હા. પછી ઘરે ઘરે સ્થાનિક એક જગ્યાએ બેસી શકે કે ફર ફર કરે? ના એમ ક્યારે મતલબ એક જગ્યાએ કોઈ જગ્યાએ બેતો નહીં. જોપે જાય ને જોપાથી રાત નહીં ઉઠે તો ક્યારે મતલબ જોપા ખોલીને બહાર જતો રહે ને એને કોઈ ફોન જ નહીં એમ. ફર્યા કરે એમ. મતલબ આપણે એમનું ખાસ ધ્યાન રાખવું જ પડે. ફરફર જ કરે એટલે. અને કોઈ મહેમાન આવે તો ગમે ત્યારે કંઈ પણ બોલી જાય. ભૂલી જાય. હા હા હા. તમારા સગા ભાઈ નાના ભાઈ છે? મારો હગ્ગો ભાઈ નાનો ભાઈ. નાના ભાઈ છે. શું નામ છે પોતાનું? ઉત્તમસિંહ. ઉત્તમસિંહ. કેમ છો? બાપજી બોલાવે. બાપજી બોલાવે. જવાબ દે. કેમ છો આપ? સારું છે ને? બાપજી બોલાવે. જવાબ દે. અહીંયા રહેવું છે? હા. હે ઉત્તમસિંહ, અહીંયા રહેવું છે? બસ એમ બોલ બોલ કરે આખો દાડો. મારી સામે જુઓ. રામ રામ કરો. રામ રામ કરો બાપજી. રામ રામ કરો એકવાર. હાથ મિલાવો. એકવાર કરો. રામ રામ કરો. બાપજીના હાથમાં. હા હા. રામ 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 રામ. હા. હવે આપણે અહીંયા રહેવું છે? રહેવું ને બાપજી કે રહેવું ને. હા. રહેવું એમ કે હાજુ થવું ને. હા બાપજી કે તમને અહીંયા બધું સારું થઈ જશે. અહીંયા રહેવું છે ને? હોય હાજર હાજર થવા રહેવું ને. અહીંયા અઠીલાના સાનિધ્યમાં બધું સારું થઈ જશે. રહેવું. હા હા. અહીંયા અઠીલાના સાનિધ્યમાં બહુ મોટો ચમત્કાર છે. બાપજી કરે ને ભગવાન ભેળા રડી રેત. ઉત્તમસિંહ, શું ખાવ છો તમે? આ કઈક મોઢામાં ગાધેલું તો હતું. શું ખાવ છો? હા મારા ભાઈ પેલી શેકણી ખાતી હોય ને તો એ જાય ને વડ દેતા એને કોઈ ખબર તો પડતો નહીં. હા એમ મોટો ભરીને ખાય. ચીકણી ખાઈ જાય. ચીકણી ખાઈ જાય. હા. તો અત્યારે હું ચીકણી ખાધેલી છે. ઓય હમણાં હેડ્યા ને જરા મારા ભાઈ ગસ્તી છે તે વડ દેતા લીધી હાથમાંથી. બીજું કોઈ વ્યસન કરો છો? બીજું કોઈ વ્યસન નહીં. કોઈ પડીકી બીજી સિગારેટ બીડી એવું કોઈ વસ્તુ એમ કોઈ ભાડે પીને તો પાછી લેરી. હા મળે તો મતલબ ખાઈ લે ખરી. ખાઈ લે. હા. મતલબ કોઈ જગ્યાએ પછી કોઈ કઈ વસ્તુ પડી હોય ને એને હાથ મારવો એવું કોઈ? ના એવું નહીં. હા. કદી ગારા મતલબ તમે તાર બિંદાસ અહીંયા જે હોય ને અહીંયા આપણે અહીંયા કોઈ કાંઈ કરવાના જ નથી પોતે. પરંતુ હું તમારી પાસે જે સત્ય વસ્તુઓ છે મને અનુભવ થઈ જાય ને તો અમે એના પ્રમાણે એમનું ધ્યાન રાખી અને એ પ્રમાણે અમે એમનું કામ કરી શકીએ. વસ્તુ તમે દેશો ને તો લેશે એમ પાછો કોઈ જાબ મારે લેવો કે એવું નહીં પાછો.
હા હા નશાવાળી વસ્તુ પડી હોય તો ક્યારે મતલબ તમે ઉઠા મેલી હોય તો એ પાસે લેશે રી નશાવાળી વસ્તુ લેશે, બીજી વસ્તુ કોઈ વસ્તુ નહીં રહે. હા એને ખાવા પીવાનું તો એવું કોઈ જ નહીં. હા તો આપણે હવે અહીંયા રહેવાનું છે ને? હા બાપજી બોલાવે. હે ઉત્તમસિંહ, બાપજી બોલાવે. અહીંયા રહેવું છે ને આપણે? રહેવું ને બાપજી, રહેવું ને, હાજુ થવું હોય ને. હા આપણે અહીંયા તમને જો મળવા માટે કરીને આવશે, આપણે પૃથ્વીસિંહને ઓળખો ને ધનેરા? હે તમારી બાજુમાં ને ખેતર? આપણે કરણાબાર પૃથ્વીસિંહ. એમને કહીશું તમને મળવા માટે અહીંયા આવશે. અહીંયા આપણે અહીંયા આવે મળવા માટે. હા હું વાત કરીશ તો અહીંયા તમને મળવા માટે પછી આવશે. તમારા ભાઈ હાથે પછી આવશે મળવા માટે. આપણે હાજર થઈ જાવ એટલે હું તમને મૂકવા આવીશ. પેલા બધાને ઓળખતો, હવે તો કોઈ મોટી શક્તિ જ નહીં કે ભાઈ આ કોણ હે ને કોણ નહીં, એવું કોઈ નહીં. ઘર પરિવાર સિવાય બીજાને કોઈ નહીં ઓળખતો. ને કોઈ કોમણો આવે ને તો એને બોલવું કે ચાલુ કોઈ નહીં. તમે તમારા સહપરિવારને રાજી ખુશીથી અમને અહીંયા લઈને આવ્યા છો? રાજી ખુશી. અમને એવા વિડિયા બીયા દેખ્યા ને મને સારું લાગ્યું. મેં કીધું બાપજી ભાઈ એમ વાત કરી લે કેમ કેમ મેં કીધું સારી જગ્યા હોય તો મેં લીધા કીધું. જે મતલબ તમે વિડિયાથી તમને અનુભવ થયો અહીંયા? હા ઠીક છે, પોતાને અહીંયા બિંદાસથી તમે રાખો. મને પૂરો વિશ્વાસ છે અઠીલાના સાનિધ્ય માથે, અઠીલાની સ્વયં અહીંયા કૃપા છે. હા અને એમને ટૂંક સમયની અંદર 100% સારા પણ થઈ જશે. પરંતુ સારા થયા પછી થોડા ટાઈમ અહીંયા રાખજો તો એમને ધીમે ધીમે રાહત મળી જાય. હા કંઈક ટાઈમ અહીંયા રહેશે. અહીંયા પ્રભુ અમારે અઠીલાની આરતીની અંદર એકવાર જશે ને એટલે પાકો વિશ્વાસ છે કે એને 50% તો પહેલો ફેર તરત જ પડી જાય. હા જે જેટલું ડોક્ટરનું તાત્કાલિક રિઝલ્ટ નથી ને એનાથી તો 1000 ગણું તાત્કાલિક રિઝલ્ટ અહીંયા. હા અહીંયા લગભગ અમારી પાસે અત્યારે કોઈ સુવિધા હજી નથી, મોટું બાંધકામ નથી કે આ લોકોને અમે વ્યવસ્થાથી રાખી શકીએ વંડાની અંદર કે આ લોકો ના જાય. બધી બાજુ અત્યારે અહીંયા 50 વીઘામાં ખુલ્લું પડ્યું છે. પરંતુ ભગવાન અઠીલાની એવી સ્વયં કૃપા છે કે એક પણ વ્યક્તિ અમને પરેશાન ખોટી રીતે કરતા નથી. અને ત્યારે આવે ને જ્યારે અમે પકડીને લાવીએ ને ત્યારે અમને ખુદને એમ થતું છે કે અમને ખુદને મારી દેશે. પરંતુ એવી ભગવાનની કૃપા છે કે અહીંયા કોઈ એવો અમને કોઈ તકલીફ આવતી નથી. અને તમે આજે આ પ્રભુજીને મૂકવા આવ્યા, હજી તો હાજે વિડીયો જોયા પછી કાલ તમે હજી ચેક કરજો કે તમને ખુદને એમ થશે કે નહીં સહી સલામત બહુ સુરક્ષિત જગ્યાએ મૂક્યા છે. હા એટલે તમે કોઈ મતલબ પરિવાર તમારો ખુશ હોવો જોઈએ અને શાંતિ તમારા પરિવાર સાથે મળીને અહીંયા મૂક્યા હોય. ખૂબ ખુશ છે બાપજી. કેમ આખી ખુશ છે. મારા ભાઈ બીજા બાદ મારા ભાઈ ને એને બધું પૂછી લીધું કાલે કમ્પ્લીટ કે મોકલી દો બાપજી ચરણામ કે હારો થઈ જાય તો. હા બસ આ જો આપણે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર ધાનેરાથી ઉત્તમસિંહ આવ્યા છે. પોતે ધાનેરાની અંદર એમ ઘણા ટાઈમથી રહે છે, પરંતુ વતની છે સિયાના. આ પ્રોપર સિયાના વતની છે ને? સિયાના વતની છે. અને અહીંયા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર જે પણ ભક્ત જોડાયેલા છે એમને મારી એક જ પ્રાર્થના છે કે જે જગ્યાએ તમને કોઈ પણ જગ્યાએ આવા પ્રભુજી જોવા મળે જે તકલીફની અંદર હોય કે અથવા પ્રભુજી એમના ઘરે મતલબ રહેતા હોય પરંતુ એમના પરિવારને એમને રાખવા પણ તૈયાર હોય, પરંતુ એમના પરિવારમાં એક પરેશાનીઓના કારણે પરિવાર એકવારનો દુઃખી થઈ જતો હોય છે. તો જેવા આવી કોઈ પણ જગ્યા તમને જોવા મળે કે બહારે ફરતા જોવા મળે અથવા કોઈના પરિવારમાં અને પરિવાર જો દુઃખી થઈ જતો હોય, પરિવારને વધારે પરેશાન કરતા હોય તો એવા પ્રભુજીને તમે અવશ્ય ને અવશ્ય અહીંયા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશન સુધી પહોંચાડો. એક આત્મવિશ્વાસ અમે તમને લાવીને કહીએ છીએ કે અઠીલાના સાનિધ્યની અંદર 100%થી અમને સારું થઈ જશે. તમારે માત્ર ને માત્ર ખાલી મદદ જ કરવાની છે, અહીંયા સુધી પહોંચાડવાની, બીજી સેવા તો અમારે કરવાની છે. એટલે આ ખાસ ધ્યાન રાખી અને જે આ વિડીયો જોવો છો એ વિડીયો દ્વારા હજી તમે બીજે પણ આગળ અને લગભગ બધાના ધ્યાનમાં હોય છે કે કઈ જગ્યાએ કોણ દુઃખી છે, પરંતુ તમારે ખાલી માત્ર હાથ લંબાવવાના આવે છે, એમને ત્યાં સુધી પકડીને અહીંયા સુધી પહોંચાડવાના. અને જો વો પણ ના કરી શકો તો લેવા પણ અમે આવશું. પરંતુ એક જ મારી ઈચ્છા એવી છે કે અહીંયા ના ગૌ માતા દુઃખી રહેવા જોઈએ, ના સનાતનને નુકસાન થવું જોઈએ કે ન કોઈ પ્રભુજીઓ આપણે આ રીતના છે એ દુઃખી રહેવા જોઈએ. બધા માટે કરીને ઈશ્વર અહીંયા સ્વયં અઠીલો સાક્ષાત બેઠો છે, બધાના દુઃખ દૂર કરે છે. સંકટ કટે મીટે સબ પીરા, જો સુમીરે હનુમત બલબીરા. અહીંયા સાક્ષાત સ્વયં હનુમાનજી મહારાજ છે અને વો સાક્ષાત અહીંયા કૃપા છે અને કામ કરે છે. તો પછી આપણે ખોટા આમ જે ડરની અંદર રહી અને બેસી રહીએ તો આ વસ્તુ ગલત છે. તો જ્યાં જ્યાં તમને આવું કોઈ સંકટ એવું લાગે કે અહીંયા આવી તકલીફ જેવું છે તો એ તમે અવશ્ય અહીંયા પહોંચાડી શકો છો. એમની સેવાની જવાબદારી સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશન આજીવન માટે કરીને લે છે. પ્રભુજી
તમે એમને લઈને આવ્યા છો બિલકુલ બિંદાસથી, કોઈ ક્યારેય દુઃખી ના રહેશો, કોઈ ટેન્શન ના રહેશો. તમે એવું સમજજો કે તમે તમારા પરિવારની અંદર જ પોતાને મૂકીને આવ્યા છે. ઠીક છે, તમે એમને એમના ભાઈ છો કે એમને હું હવે એમનો ભાઈ જ છું અહીંયા. ઠીક છે, હા, અહીંયા એક જ તમારો પરિવાર જ છે. પાછો પરિવાર વિચારી અને કાયમી ઘરે હો વિચાર મત કરજો કે અમે એક અમારો ભાઈ હતો અને અમે એમને મૂકીને આવ્યા. સમાજ શું કે છે? સમાજ ક્યારે કોઈને કાંઈ કહેવાની નથી. હા, અને સમાજને કોઈને કાંઈ કહેવું હોય, અમારે થોડા 4 જ દિવસ પહેલાનો એક પ્રશ્ન છે કે હમણાં એક ભાઈને અમે એમના પરિવારવાળાએ મૂક્યા અને એક ભાઈ બહાર હશે, એમને કાકાનો છોકરો તો હું ખુદ ઘરે આવ્યા પછી એમને લેવા માટે આવ્યા. મેં કહ્યું ભાઈ શું થયું? તો કે મારા પરિવારવાળાએ મૂકી દીધા હતા, પરંતુ હું બહાર હતો તો મને ખબર પડી, હું લેવા આવ્યો. ઠીક છે, કે તમે ઘરે રાખો તો સ્વયં સારી સેવા કરો, અને જો સેવા ના કરી શકો તો પછી જ્યાં સેવા થાય ત્યાં મૂકી દો. તો કે સમાજ અમને શું કે? તો સમાજની શરમ હોય તો ઘરે સેવા કરો, નહીતર સમાજ ક્યારે કોઈનું કાંઈ કરવા નથી આવવાની. જે દુઃખી વ્યક્તિ છે ત્યાં ક્યારે કોઈને સમાજે જઈને એની સેવાની અંદર હાથ લંબાવ્યો નહીં. તો સમાજનું સાંભળવાનું છે, એટલું સાંભળવાનું છે. બીજું જો સંકટ તકલીફ આપણને છે તો આપણે આપણું જોવાનું છે, સમાજ શું કે એ નથી જોવાનું. આપણે આપણું જોવાનું છે કે આપણા પરિવારની અંદર આપણો સભ્ય હાજો થવો જોઈએ. સમાજની શરમે રહી જાવ તો પરિવારનો સભ્ય તો એમને જતો રહે, ફેલ થઈ જાય. એટલે આપણે કોઈનું ક્યારેક કોઈ તમને ઘણા લોકો વાતો કરશે તમે તમારા ભાઈને ત્યાં મૂકીને આવ્યા, ઓલું કર્યું ફલાણ નહીં. માત્ર ને માત્ર આપણો ધ્યેય એક જ હોવો જોઈએ કે મારો ભાઈ હાજો થવો જોઈએ. આપણે બીજું કોઈ જોવાનું જ નહીં આવતું, આપણે તો આપણા ભાઈને હાજો કરવો. બસ તો 100% હું તમને વિશ્વાસ અપાવું છું કે પ્રભુજીને 100% સારું થઈ જશે. પ્રભુજીને તમે બિંદાસથી અહીંયા મૂકીને જાઓ. એમને અહીંયા કોઈ પ્રસાદમાં રહેવાની અંદર કે સ્નાનની અંદર કોઈ રીતની અહીંયા કોઈ અગવડતા નહીં પડે. અને નહીં અમે કોઈની પાસે કોઈ લેવા વસ્તુ માંગતા, એટલે નથી કોઈ અહીંયા એવો કોઈ કરાર કરેલો કે તમે અહીંયા લઈને આવ્યો તો તમારે એ કંઈ આપવું પડશે. હા, એમને અમે આપશું, એમની પાસેથી અમારે કાંઈ નહીં જોતું, પણ અમે એમને આપતા રહીશું જે અહીંથી અમારાથી થતી સેવાઓ જે પણ જોઈએ એ. ઠીક છે, એટલે બિંદાસથી કોઈ ટેન્શન બી ના. પ્રભુજી બોલાય બાપજી, અહીંયા આપણે રહેવું છે ને? હા, અહીંયા રહી જાઓ, પછી આપણે સાંજે હું તમને મૂકવા આવીશ. ઠીક છે ને? બાપજી આવશે મેલવા તમને, આજે હું મૂકવા આવીશ તમને. ઠીક છે, દવા ચાલુ કરે આજે આપણે દવા ચાલુ કરી. તમે હાજર થઈ જાઓ. પહેલા ક્યાં નોકરી કરતા હતા? વિજાપુર નોકરી કરતા હતા ને ઉત્તમભાઈ પાસે. કે હા, ઉત્તમભાઈ પુરોહિત. હા, ઉત્તમભાઈ પુરોહિત પાસે નોકરી કરતા હતા. હા, હવે જાવું નોકરી પર? હું આપને નંબર દઉં, ઉત્તમભાઈ રહ્યા હતા, એમનું પૂછજો તમે. ઉત્તમભાઈ ક્યાંના છે? ભાઈ સાટવાડા ભાઈ. હા હા, સીતારામ, જય ગૌ માતા. જય ગૌ માતા. સીતારામ, જય સીતારામ.